નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ખાનગી વાહનોના રજીસ્ટ્રેશન અને ફિટનેસના નવા નિયમો અમલમાં, આરટીઓને વિલંબ દંડ અંગે આદેશ. પેસિફિકની નવી સિસ્ટમ સક્રિય થતા ચોમાસા અને ફરી નવા તાકાત મળવાની શક્યતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું. એલપીજી સિલિન્ડર ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર, નવા નિયમો સાથે આજના લેટેસ્ટ ભાવ પણ જાહેર. અંબાજી મંદિરમાં દાન ચોરીનો આરોપ, કર્મચારી નોટોનો બંડલ છુપાવતો સીસીટીવીમાં કેદ. નવા મતદારો માટે ફોર્મ 6 માં ફેરફારો, ચૂંટણી કાર્ડ માટે એસઆઈઆરની વિગતો ફરજિયાત. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે નવું સંકટ, 40,000 કરોડનું ભારણ વધતા કંપનીએ હાથ અદ્ધર કર્યા. ગુજરાતમાં વન્યજીવોના હુમલા વધ્યા, 1 મહિનામાં 8 લોકોના મોતથી ચિંતા વધી. અષાઢી બીજ પહેલા કેનેડામાં ગુંજ્યો જય જગન્નાથનો જયઘોષ, ભારતીયોએ ભક્તિભાવથી ઉજવ્યો ઉત્સવ. સુરતના કાપોદ્રામાં રોડ ઘસી પડતા સિટી બસ 35 ફૂટ ઊંડા કૂવામાં ફસાઈ, મુસાફરોનો આપાદ બચાવ. જામનગરમાં ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અંતર્ગત સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તમિલનાડુમાં એઆઈએડીએમકેના 10 ધારાસભ્યોના રાજીનામાની અટકળો વચ્ચે રાજકારણ ગરમાયું. 500% ટેરિફની ધમકી આપનારા અમેરિકન સાંસદ લિન્ડસે ગ્રેહામના નિધનના અહેવાલ. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો. ઇન્ડિયન આર્મીની અગ્નિવીર ભરતીનું રિઝલ્ટ જાહેર, ઉમેદવારોમાં હવે ઓનલાઈન પરિણામ ડાઉનલોડ કરી શકાશે. સાબરકાંઠા અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસનો ભય વધ્યો, સાબરકાંઠામાં 9 શંકાસ્પદ કેસ નોંધાયા. ઓમાનના દરિયાકાંઠે કોમર્શિયલ જહાજ પર હુમલો, 11 ભારતીયોમાંથી 10નો બચાવ, 1 લાપતા. ભૂસ્ખલન બાદ બીઆરઓની ઝડપી કામગીરીથી કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ ફરી શરૂ થયો. T20માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓને બહાર કરાયા. મુંબઈની તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં. અંબાલાલ પટેલની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર વધશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી ભારે વરસાદની શક્યતા. પહેલગામમાં વાદળ ફાટતા રસ્તો ધોવાયો, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન, હવે પ્રશાંત મહાસાગરની સિસ્ટમની વરસાદની આશા. ટિશ્યુ પેપરથી નકલી મલાઈ બનાવતી હોવાનો વિડીયો વાયરલ, દાવાની સત્યતા પર ચર્ચા તેજ. પીએમ મોદીએ સુપ્રસિદ્ધ ગાયિકા જાનકીના નિધન પર શોક વ્યક્ત કરીને તેને સંગીત જગત માટે અપૂરણીય ક્ષતિ ગણાવી. નવસારીના જલાલપુર તાલુકાના આરક રણોદરા ગામે પાંજરામાં દીપડો ઝડપાતા ગ્રામજનોને રાહતનો શ્વાસ લીધો. આજના ટોપ 25 માં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.